નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા અને સૌથી ઉપયોગી ખેડૂત સમાચારોમાં આપ બધા સાથી મિત્રોનું દિલથી હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજના સમાચારો વિશે વાત કરવાની છે તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચારો કામના છે જે તમને મળી જાય। અને મિત્રો, ગુજરાતના રોજે રોજના તાજા સમાચારો મેળવવા માંગતા હોય તો મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને મિત્રો તમને દિવસભરના કામના સમાચારો છે જે મિત્રો તમને અમારા YouTube ચેનલના માધ્યમથી મળી જાય। તો મિત્રો, આજના સૌથી પહેલા સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને બંધ થયેલા બોર શરૂ કરવા મળશે 90% સબસિડી। સુરતમાં મિત્રો કેન્દ્રીય મંત્રી CR પાટીલે મોટી જાહેરાત કરી છે। આ જાહેરાત બાદ મિત્રો ખેડૂતોને ખૂબ જ મોટો ફાયદો થશે। ખેડૂતોને મિત્રો તેમના બંધ થયેલા બોર શરૂ કરવા માટે 90% જેટલી સહાય આપવામાં આવશે। મિત્રો, CR પાટીલે કહ્યું કે રાજ્યમાં પ્રથમ તબક્કામાં 24,000 જેટલા બોર બનાવવાનો સરકારનો સંકલ્પ છે। CR પાટીલે કહ્યું કે મિત્રો જ્યાં વધારે પાણી ભરાય છે ત્યાં મિત્રો બોર બનાવવાથી ઘણા મિત્રો ફાયદો થશે, જેથી મિત્રો ખેડૂતોને બંધ થયેલા બોર શરૂ કરવા માટે ગુજરાત સરકાર દ્વારા મિત્રો 90% સબસિડી આપવામાં આવી રહી છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગુજરાતના માથે વધુ એક મિત્રો વાવાઝોડાનું સંકટ। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર વરસાદ અને વાવાઝોડાની આગાહી કરી છે। તેઓએ મિત્રો આગાહી કરતા જણાવ્યું છે કે 17 ઓક્ટોબરે અરબ સાગર અને બંગાળની ખાડીમાં એક વાવાઝોડું બનવાની શક્યતાઓ છે। આ વાવાઝોડું મિત્રો 19 થી લઈને 22 ઓક્ટોબર સુધીમાં વધુ એક્ટિવ થઈ જશે, તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આ વાવાઝોડાની અસર થશે। દેશના મિત્રો ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની શક્યતાઓ પણ રહેતા વાવાઝોડાની દિશા ગુજરાતમાં પણ વરસાદ લાવી શકે છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ફ્રી રાશનની સાથે મળશે મિત્રો 8 મોટી સુવિધાઓ। મિત્રો, ભારત સરકાર દેશના નાગરિકોને સુવિધાઓ આપવા માટે ઘણી યોજનાઓ ચલાવે છે। દેશના કરોડો લોકો આ યોજનાઓનો લાભ પણ લે છે। ભારતમાં મિત્રો એવા ઘણા લોકો છે જેઓ તેમના ભોજન માટે પણ સરકાર પર નિર્ભર રહે છે। રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ ભારત સરકાર મિત્રો આ લોકોને મફત રાશન પ્રદાન કરે છે। તે જ સમયે મિત્રો સરકાર ઘણા લોકોને નજીવા દરે રાશન પણ આપે છે। આ સરકારી યોજનાનો લાભ મેળવવા માટે તમારી પાસે રેશન કાર્ડ હોવું મિત્રો ફરજિયાત છે। પરંતુ શું તમે મિત્રો જાણો છો કે રાશન કાર્ડ પર માત્ર મિત્રો રાશન ઓછા ભાવે કે મિત્રો મફતમાં મળતું નથી? તમે મિત્રો રાશન કાર્ડ દ્વારા અન્ય ઘણી સુવિધાઓ પણ મેળવી શકો છો। મિત્રો, રાશન કાર્ડની ઉપર મિત્રો 8 લાભો છે તે મિત્રો રાશન કાર્ડ ધારકોને મળે છે, જેમાં મિત્રો રાશન કાર્ડ ધારકોને પાક વીમો, મફત સિલિન્ડર અને વિશ્વકર્મા યોજનામાં પણ લાભ મળે છે। તો ખેડૂતો રાશન કાર્ડના આધારે પાક વીમા માટે અરજી પણ કરી શકે છે। જે મહિલાઓ પાસે ગેસ સિલિન્ડર કનેક્શન નથી તેઓ પણ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ રાશન કાર્ડ દ્વારા મફત ગેસ સિલિન્ડરનો લાભ મેળવી શકે છે। જ્યારે મિત્રો કારીગરો પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના હેઠળ રેશન કાર્ડ ઉપર લાભ મેળવી શકે છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો 4,000 રૂપિયાનો હપ્તો જાહેર। PM કિસાન યોજનાનો મિત્રો 18મો હપ્તો તમામ ખેડૂતોના ખાતાની અંદર 5 ઓક્ટોબરના રોજ મિત્રો જમા કરી દેવામાં આવ્યો છે। 9.4 કરોડથી વધુ ખેડૂતોને ડાયરેક્ટ મિત્રો ટ્રાન્સફર DBT દ્વારા મિત્રો 20,000 કરોડથી પણ વધુનો લાભ મળ્યો છે। PM મોદીએ મિત્રો મહારાષ્ટ્રના મિત્રો વાશિમથી યોજનાનો 18મો હપ્તો બહાર પાડ્યો હતો। સાથે જ મિત્રો PM કિસાન યોજનાના 18મા હપ્તા સાથે કેટલાક ખેડૂતોને મિત્રો 2,000 રૂપિયાના બદલે 4,000 રૂપિયાનો હપ્તો પણ મળશે। તેમનું મિત્રો મુખ્ય કારણ એ છે કે દસ્તાવેજોના અભાવને કારણે KYC ન કરાવવાને કારણે આ ખેડૂતોને મિત્રો 17મા હપ્તાના પૈસા મળ્યા ન હતા। હવે જે પણ ખેડૂતોએ મિત્રો 17મો હપ્તો બાકી હતો તેઓએ મિત્રો તેમના દસ્તાવેજો અપડેટ કર્યા છે અથવા તો મિત્રો PM કિસાન ખાતાનું KYC પણ મિત્રો પૂર્ણ કરી લીધું છે। તેમને મિત્રો 18મા હપ્તાની સાથે 17મા હપ્તાના પૈસા પણ મળી જશે।
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ડ્રાઇવિંગ લાયસન્સને લઈને મિત્રો સૌથી મોટા નિયમો. દેશમાં મિત્રો ડ્રાઇવિંગ લાયસન્સ બનાવવું એકદમ મુશ્કેલ છે. લોકોનું માનવું છે કે લાંચ આપ્યા વિના કે એજન્ટ વગર ડ્રાઇવિંગ લાયસન્સ મેળવી શકાતું નથી, પણ મિત્રો એવું નથી. હવે સરકારે ડીએલ બનાવવાની પ્રક્રિયાને ખૂબ જ સરળ બનાવી દીધી છે. ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટે ઘણા લોકોએ આરટીઓમાં ટેસ્ટ આપવો પડે છે, પરંતુ હવે સરકાર એક નવો નિયમ લાવી છે, જેના કારણે મિત્રો હવે આરટીઓમાં ટેસ્ટ આપ્યા વગર ડ્રાઇવિંગ લાયસન્સ બનાવી શકાશે. આના માટે મિત્રો નિયમો શું રાખવામાં આવ્યા છે તેમની વાત કરી દઈએ તો અમે તમને જણાવી દઈએ કે ડ્રાઇવિંગ લાયસન્સ પ્રક્રિયાને સરળ બનાવવા માટે સરકારે 1 જૂન 2024 થી કેટલાક નિયમોમાં ફેરફાર કરી દીધા છે. માર્ગ અને પરિવહન મંત્રાલય દ્વારા મિત્રો આ ફેરફારો કરવામાં આવ્યા છે. મિત્રો આવી સ્થિતિમાં હવે ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટે અરજદાર ખાનગી ડ્રાઇવિંગ ટ્રેનિંગ સેન્ટરમાં જઈને પણ મિત્રો ટેસ્ટ પણ આપી શકશે. તે જ સમયે મિત્રો અગાઉ નિયમ એવો હતો કે અરજદારે મિત્રો આરટીઓમાં જઈને ટેસ્ટ આપવો પડતો હતો. તમને મિત્રો જણાવી દઈએ કે આરટીઓમાં લાંબી લાઈનોથી પરેશાનીમાંથી મિત્રો મુક્તિ મેળવવા માટે આ નિયમ લાવવામાં આવ્યો છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો હવે મિત્રો દિલ્હીની અંદર સરકાર મહિલાઓને દર મહિને આપશે 1000 રૂપિયા સુધીની સહાય. રાજધાની મિત્રો દિલ્હીની આરટીસી સરકારે રાજ્યના વિકાસ માટે નિર્ણય લેવાનો શરૂ કરી દીધું છે. દરમિયાન મિત્રો દિલ્હી સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રી મિત્રો કૈલાશ ગેહલોતે મંગળવારે ચાર્જ સંભાળતા કહ્યું કે મિત્રો તેઓ તમામ પડતર દરખાસ્તો અને યોજનાને મંજૂરી આપશે. તેમણે કહ્યું કે મિત્રો મહિલાઓ માટેની મુખ્યમંત્રી મહિલા સન્માન યોજનાને પણ મિત્રો ટૂંક જ સમયમાં લંબાવવામાં આવશે, જેમના દ્વારા મિત્રો રાજ્યની દરેક મહિલાઓને દર મહિને 1000 રૂપિયા આપવામાં આવશે. દિલ્હીમાં લગભગ મિત્રો 50 લાખ મહિલાઓને આ યોજનાનો લાભ મળવાની સંભાવનાઓ છે. તો આ યોજના હેઠળ મિત્રો 2024 અને મિત્રો 25ના બજેટમાં લાભાર્થીઓ માટે 2714 કરોડ રૂપિયાનું બજેટ પ્રસ્તાવિત કરવામાં આવ્યું છે. આ અંતર્ગત મિત્રો 18 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓને દર મહિને 1000 રૂપિયા આપવામાં આવે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ઉમરેઠમાં મિની વાવાઝોડાથી ખેડૂતોના ઊભા પાકને મોટું નુકસાન અને મિત્રો ખેડૂતો કરી રહ્યા છે સહાયની માંગ. આણંદ જિલ્લામાં મિત્રો ઉમરેઠ પંથકમાં સોમવાર અને મિત્રો મંગળવારની મોડી રાત્રે મિની વાવાઝોડું ફૂંકાવા સાથે ભારે વરસાદ થતા મિત્રો 1000 હેક્ટરથી વધુ જમીનમાં ડાંગરનો પાક જમીનદોસ્ત થતા ખેડૂતોમાં ભારે નુકસાન થયું છે અને નવરાત્રી તેમજ મિત્રો દિવાળીના તહેવાર પણ બગડ્યા છે. ખેડૂતોને ભારે આર્થિક નુકસાન સહન કરવાનો પણ વારો આવ્યો છે. ઉમરેઠ પંથકમાં ગત સોમવાર અને મંગળવારની રાત્રે ઝડપી પવન ફૂંકાવા સાથે ધોધમાર વરસાદ વરસતા આ મિની વાવાઝોડામાં ઉમરેઠ સીમ વિસ્તારમાં તેમજ લીંગડા ઝાંખલા સહિત મિત્રો ગામની સીમ વિસ્તારમાં અંદાજે મિત્રો 1000 હેક્ટરથી પણ વધુ જમીનમાં ડાંગરનો પાક જમીનદોસ્ત થઈ જતા ખેડૂતોને મિત્રો ભારે આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો હતો. ખેડૂતો દ્વારા મિત્રો મોંઘા બિયારણો અને ખાતર પાછળ વીઘા દીઠ મિત્રો 12 થી લઈ 15,000નો ખર્ચ કરી અને મહેનત મજૂરી કરતા ડાંગરનો પાક તૈયાર થઈ ગયો હતો અને આ વખતે મિત્રો મબલક ઉત્પાદન થશે અને સારો ભાવ મળતા પરિવાર સાથે સારી રીતે મિત્રો નવરાત્રી અને દિવાળીના તહેવાર ઉજવી શકાશે તેવી મિત્રો આશાઓ ખેડૂતો સજાવી બેઠા હતા. પરંતુ મિત્રો ગત સોમવાર અને મંગળવારની મોડી રાતે મિની વાવાઝોડું ફૂંકાવા સાથે થયેલા મિત્રો ભારે વરસાદમાં ડાંગરનો પાક જમીનદોસ્ત થઈ જતા ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. જેથી મિત્રો ખેડૂતોનું કહેવું છે કે જે પણ ખેડૂતોને નુકસાન થયું છે તેમનું મિત્રો વહેલી તકે સર્વે કરીને તેમને મિત્રો વળતર કરવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મોદી સરકારની ગેરંટી નિષ્ફળ. લોકસભાની ચૂંટણીના પ્રસારમાં મોદી સરકાર કે ફ્રી ગેરંટીની જાહેરાત જોવા મળી હતી. જોકે ખેડૂતો અને મહેનતનું લોકોને આપવામાં આવેલા વચનો હજુ અધૂરા છે. સરકાર મોદી હે તો મુમકિન હે ના નારા પણ લગાવે છે, ત્યારે મિત્રો વાસ્તવિકતા પણ એક અલગ જ ચિત્ર રજૂ કરે છે. ખેડૂતોની આત્મહત્યા અને તેમને પડતી તકલીફોની ભયાનક વાસ્તવિકતા ચિંતાજનક છે. 2014
2014 થી લઈને 2023 સુધીમાં 1,12,000 થી વધુ ખેડૂતો અને 3,12,214 દૈનિક વેતન કામદારો મળીને 4,25,000 વ્યક્તિઓએ તેમના મિત્રો જીવનનો અંત આણ્યો હતો. આ આંકડાઓમાં મિત્રો મહિલા ખેડૂતો, કૃષિ કામદારો, જમીન વિહોણા ભાડુતી ખેડૂતો, વન કામદારો, માછીમારો અને અન્ય લોકોનો પણ સમાવેશ જોવા મળે છે. જ્યારે મિત્રો વડાપ્રધાન મોદીએ મિત્રો 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાની વાયદો પણ કર્યો હતો, તેમ છતાં મિત્રો વાસ્તવિકતા જુદી છે. અંદાજિત મિત્રો આવક વચન અપાયું હતું તેના કરતાં પણ મિત્રો ઘણી ઓછી છે, જેના કારણે મિત્રો ખાસ કરીને કોવિડ પછી દેવાદાર ખેડૂતોની પણ દુર્દશા વધી ગઈ છે. તો મિત્રો વર્ષ 2024માં પણ રાજ્યમાં ભાજપની સરકાર બની છે, તો મિત્રો રાજ્યના ખેડૂતો દ્વારા પણ માંગણી કરવામાં આવી છે કે ખેડૂતોના 100% દેવા માફ કરવામાં આવે અને મિત્રો પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના હેઠળ ખેડૂતોનો જે પણ મિત્રો પાક વીમો છે તે મિત્રો આપવામાં આવે અને માફ કરવામાં આવે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પીયુસી સેન્ટર ચલાવનારા લોકો માટે એક નવી અમલવારીએ સૌથી પહેલા મિત્રો વાહન ચાલકોને પીયુસી સર્ટિફિકેટ આપતા રહેલા મિત્રો પીયુસી વર્ઝન 2 નું મિત્રો મોબાઈલમાં એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું રહેશે. બાદમાં મિત્રો મોબાઈલ એપ્લિકેશન મારફતે જ દરેક વાહન ચાલકોને પીયુસી સર્ટિફિકેટ ઇસ્યુ કરવાના રહેશે. વાહનોનો મિત્રો પીયુસી સેન્ટર સાથેનો ફોટો તથા મિત્રો વાહનો 4 થી લઈને 5 સેકન્ડો શોર્ટ વિડીયો કેપ્ચર કરીને મિત્રો પીયુસી વર્ઝન 2 સોફ્ટવેરમાં અપલોડ કરવાનો રહેશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સરકાર ખેડૂતો માટે 1,000 કરોડ રૂપિયાનું લોન ગેરંટી ફંડ બનાવશે. મિત્રો સરકારે બુધવારે કહ્યું કે તે મિત્રો ટૂંક જ સમયમાં ₹1,000 કરોડનું મિત્રો ક્રેડિટ ગેરંટી ફંડ શરૂ કરશે. આનાથી મિત્રો રજિસ્ટર્ડ વેરહાઉસનો ઉપયોગ કરતા ખેડૂતો અને વેપારીઓને મિત્રો NWR સામે ભંડોળ પૂરું પાડવા અને બેંકોને વિશ્વાસ વધારવામાં મદદ મળશે. કેન્દ્રીય ખાદ્ય સચિવ સંજીવ ચોપરાએ પત્રકારોને જણાવ્યું હતું કે ₹1,000 કરોડનું ભંડોળ ધિરાણકર્તાઓના અપેક્ષિત ક્રેડિટ જોખમનું પણ ધ્યાન રાખશે. નરેન્દ્ર મોદી સરકારના ત્રીજા કાર્યકાળના પ્રથમ 100 દિવસની સિદ્ધિઓ પર મિત્રો પ્રકાશ પાડતા ચોપરાએ કહ્યું કે તાજેતરમાં મિત્રો લોન ગેરંટી યોજનાને મંજૂરી આપવામાં આવી છે અને તે મિત્રો ટૂંક જ સમયમાં શરૂ કરવામાં આવશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો આ તમામ લોકોના ખાતામાં આવ્યા પૈસા. મિત્રો થોડા દિવસો પહેલા વરસેલા ભારે વરસાદના કારણે વડોદરા શહેરમાં આવેલા પૂરમાં અસર પામેલા નાના વેપારીઓને મદદરૂપ થવાના ઉદ્દાત ભાવ સાથે મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા જાહેર કરાયેલા રાહત પેકેજનો લાભ મિત્રો વેપારીઓને સીધો તેમના ખાતામાં આપવામાં આવી રહ્યો છે. ₹5.25 કરોડના ચૂકવણા કરવામાં આવ્યા હતા, જેમાં મિત્રો સહાયની રકમ સીધે વેપારીઓના ખાતામાં જમા કરવામાં આવી છે. જેમાં મિત્રો વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા અને કલેક્ટર બીજલ શાહના મિત્રો સહિતથી એક આદેશ જારી કરી અને 200 જેટલા સર્વેચોને આ કામગીરીમાં જોડવામાં આવ્યા છે અને આ સર્વેયરો દ્વારા મિત્રો શનિવારથી જ કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. જોકે મિત્રો રવિવાર અને તહેવારના કારણે ઘણી ખરી મિત્રો દુકાનો બંધ હોવા છતાં સર્વેસરો દ્વારા કામ શરૂ કરવામાં આવી હતી. જેમાં મિત્રો નિવાસી અધિક કલેક્ટર ડોબી એસ પ્રજાપતિએ જણાવ્યું હતું કે ઉક્ત કામગીરીની મિત્રો ફળશ્રુતિ સ્વરૂપે મિત્રો મંગળવાર સાંજ સુધીમાં 3555 વેપારીઓને ₹5.25 કરોડની રકમ ચૂકવી દેવામાં આવી છે. જેમાં મિત્રો લારી રેકડીના 2370 લાભાર્થીઓને ₹1.19 કરોડ, નાની કેબિનવાળા 403 વેપારીઓને ₹80.60 લાખ, મોટી કેબિનવાળા 752 વેપારીઓને ₹3 કરોડ અને પાકી દુકાનવાળા 30 વેપારીઓને મિત્રો ₹25.50 લાખની સહાય મિત્રો સીધી જ ખાતામાં ચૂકવવામાં આવી છે. તેમજ મિત્રો વડોદરા શહેર પ્રાંત અધિકારી વિકે સાબડે જણાવ્યું કે 200 જેટલા સર્વેયરો ફિલ્ડમાં કામ કરી રહ્યા છે, એટલે મિત્રો ઝડપથી વેપારીઓને સહાય ચૂકવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો નવી ટોલ સિસ્ટમમાં ડબલ પેનલ્ટી લાગશે. આ સમાચારની મિત્રો વિસ્તારથી વાત કરીએ તો કેન્દ્ર સરકારે જીપીએસ આધારિત ટોલ સિસ્ટમને મંજૂરી આપી છે. હવે મિત્રો જીએનએસએસ દ્વારા મિત્રો ટોલ વસૂલવામાં આવશે, પરંતુ નવી સિસ્ટમમાં જો તમે સહેજ પણ ભૂલ કરશો તો તમારે મિત્રો ડબલ ટોલ ટેક્સ ચૂકવવો પડી શકે છે. આ ટોલ ટેક્સ વસૂલવા માટે વાહનોમાં જીપીએસ ડિવાઇસ લગાવવામાં આવશે. હાઈવે પર મિત્રો આવેલ ટોલ પ્લાઝા પર આ માટે અલગ લેન બનાવવામાં આવશે. જો કોઈ વાહન મિત્રો જીપીએસ લેનમાં પ્રવેશે છે અને તેની પાસે આ ઉપકરણ નથી તો તેમને મિત્રો બમણો દંડ ચૂકવવો પડશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો રેશન કાર્ડ ધારકોને લઈને સરકારે મિત્રો બદલ્યો આ મોટો નિયમ. મિત્રો ભારત સરકાર દેશના લોકો માટે ઘણી યોજનાઓ ચલાવે છે. તેમાંથી મિત્રો સરકારે વિવિધ પ્રકારના લોકો માટે વિવિધ યોજનાઓ લાવે છે. આમની મિત્રો મોટાભાગની યોજનાઓ ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે છે. કેન્દ્ર સરકાર ગરીબોને મફત રેશન આપે છે. સરકાર તમામ રેશન કાર્ડ ધારકોને હવે મફત રેશન યોજના હેઠળ પૂરું પાડે છે, પરંતુ હવે તેમાં મોટો ફેરફાર થયો છે. ભારત સરકારની મફત રેશન યોજના હેઠળ દેશના મિત્રો 90 કરોડ લોકોને મફત રેશન આપવામાં આવે છે. જેમાં મિત્રો પહેલા લોકોને મફતમાં ચોખા આપવામાં આવતા હતા, પરંતુ હવે સરકારના નવા નિર્ણયથી મફતમાં ચોખા મળવાનું બંધ થઈ જશે. હવે સરકાર રેશન કાર્ડ ધારકોને મફત ચોખાને બદલે 9 જરૂરી વસ્તુ આપશે. 9 વસ્તુઓમાં મિત્રો ઘઉં, કઠોળ, ચણા, ખાંડ, મીઠું, સરસવનું તેલ, લોટ, સોયાબીન અને મસાલાનો સમાવેશ થાય છે. સરકારે આ નિર્ણય મિત્રો લોકોના સ્વાસ્થ્યને સુધારવા અને મિત્રો તેમના ખોરાકમાં પોષણનું સ્તર વધારવા માટે લીધો છે. આનાથી મિત્રો લોકોના જીવનની ગુણવત્તામાં પણ મિત્રો વધારો થશે અને સુધારો થશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો સાવધાન થઈ જજો. મુદ્રા યોજનાના નામે મિત્રો છેતરાઈ ન જતા. ભારત સરકારની મિત્રો લોન યોજના પીએમ મુદ્રા યોજનાના નામે મિત્રો છેતરપિંડી કરવામાં આવી રહી છે. અત્યારે મિત્રો એક લેટર બધે મિત્રો ફરી રહ્યો છે, જેમાં મિત્રો લખ્યું છે કે 36,000 અને 500 રૂપિયા ભરીને પીએમ મુદ્રા યોજના હેઠળ 3 લાખ રૂપિયા સુધીની લોન મળી શકે છે. જો તમને આવો કોઈ પત્ર મળે તો તેના પર મિત્રો બિલકુલ વિશ્વાસ ન કરતા. સરકારે મિત્રો આ લેટરને નકલી ગણાવ્યો છે. આ લેટરને મિત્રો સરકાર અને મુદ્રા યોજના સાથે કોઈ પણ લેવા દેવા નથી, જેથી મિત્રો આવા મેસેજથી સાવધાન રહેજો. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો 44 લાખ ખેડૂતોના વીજ બિલના મિત્રો લેણા માફ થયા. મહારાષ્ટ્રમાં મિત્રો વિધાનસભા ચૂંટણી પહેલા શિંદે સરકારે સમાજના દરેક વર્ગને આકર્ષવાનો પ્રયાસ શરૂ કરી દીધો છે. સરકારે મિત્રો ખેડૂતો માટે મોટી જાહેરાતો કરી દીધી છે. મહારાષ્ટ્રના મિત્રો 44 લાખ ખેડૂતોના વીજ બિલના લેણા હતા તે મિત્રો માફ કર્યા છે. મહારાષ્ટ્રના મિત્રો ડેપ્યુટી સીએમ અજીત પવારે વિધાનસભામાં 2024 અને 25ના બજેટ દરમિયાન આ અંગેની જાહેરાત કરી હતી. આ સાથે મિત્રો કપાસ અને સોયાબીન ઉગાડતા ખેડૂતોને પ્રતિ હેક્ટર 5,000 રૂપિયા સુધીનું બોનસ આપવામાં આવશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે મિત્રો મફતમાં વીજળી. મહારાષ્ટ્રની સરકાર ખેડૂતો માટે અનેક કલ્યાણકારી યોજનાઓ ચલાવે છે અને હવે આ યોજના ખેડૂતોને સિંચાઈ દરમિયાન કોઈ પણ મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે મિત્રો મુખ્યમંત્રી બલિરાજા મફત વીજળી યોજનાની શરૂઆત કરવામાં આવી છે. આ યોજના માર્ચ 2027 સુધી પ્રભાવી રહેશે. ત્યાં સુધી મિત્રો ખેડૂતો તેમનો લાભ ઉઠાવી શકશે, જેમાં મિત્રો એપ્રિલ 2024 થી લઈ 7.5 હોર્સ પાવર સુધીની ક્ષમતાના પંપ વાપરતા ખેડૂતોને મફત વીજળી આપવામાં આવશે. મહારાષ્ટ્રની સરકાર આ યોજના ચલાવવા માટે 6,985 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. આ સિવાય મિત્રો વીજળીના ભાવમાં પણ રાહત આપવા માટે બીજા 7,775 કરોડ રૂપિયા આપવામાં આવશે. એમ કુલ ખેડૂતોની વીજળી માટે 14,760 કરોડ રૂપિયાની મિત્રો જોગવાઈ કરવામાં આવી છે. આગામી સમયમાં આ યોજનાની કરવા 3 વર્ષ બાદ તેમની મિત્રો બેઠક મળશે. ત્યાર
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો ગરીબોને મળશે મિત્રો આવાસ. સર્વે મિત્રો શરૂ કરાયો. દેશમાં ઘર વિહોણા લોકો માટે સારા સમાચારો સામે આવ્યા છે. વર્ષ મિત્રો 2024 અને 25 થી 2028 અને 29 દરમિયાન પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામ્યમાં યોજનાના અમલીકરણ સંદર્ભે પંચાયત અને ગ્રામ વિકાસ દ્વારા તમામ જિલ્લા પંચાયતોના મુખ્ય કાર્યકારી અધિકારીઓને સર્વે કરવા સૂચના આપી છે. વિકાસ કમિશનરે મિત્રો તમામ સીઓ અને મિત્રો પીએમ આવાસ યોજના ગ્રામીણ પલ્સની યાદીનો સર્વે કરવા માટે દરેક જિલ્લા અને પંચાયતમાં મિત્રો સર્વે કાર્યોની નોંધણી કરાવવા જણાવ્યું છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો 900 રૂપિયાની સહાય આવશે ખાતામાં. આજે જ મિત્રો અરજી કરી લો. પોરબંદર મિત્રો છેલ્લા 3 વર્ષમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને ગાય નિભાવ માટે 13.44 કરોડનું ચૂકવણું કરાયું છે. જેમાં મિત્રો પોરબંદરમાં 3000 અને તાશી કુતિયાણામાં મિત્રો 884 અને રાણાવાવમાં મિત્રો 410 સહિત જિલ્લામાં મિત્રો 4377 પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને ગાય નિભાવ માટે વર્ષ મિત્રો 10,000 અને 800 રૂપિયાની સહાય મર્યાદા ચૂકવાય છે. મિત્રો ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે સરકારની કલ્યાણકારી યોજનામાંથી મિત્રો ગાય નિભાવ માટે દર મહિને મિત્રો 900 રૂપિયાનું ચૂકવણું કરવામાં આવી રહ્યું છે. તમે પણ મિત્રો આ યોજનામાં લાભ લઈ શકો છો.